અધિક સચિવશ્રીની ધરપકડ બાદ તેઓના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ તેઓ પાસેથી જે તપાસને લગતી વિગતો હતી તે સંપૂર્ણ વિગતો મેળવવામાં આવેલ છે. તેઓનું વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ કરી અને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓને જે સરકારી મકાન ફાળવવામાં આવેલ હતું તે સરકારી મકાન તેઓએ ટૂંક સમય પહેલાં પરત કરી દઈ અને તેઓના નવા નિવાસ સ્થાને અડાલજ વાવની બાજુમાં સ્વર્ણિમ વાટિકા બંગલોઝમાં રહેવા માટે ગયેલા. ત્યાં સર્ચની કાર્યવાહી અત્યારે આ સમયે ચાલુ છે અને સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના જે બેંક લોકર હોવાની માહિતી જે પ્રાપ્ત થઈ છે એ બેંક લોકરને સીઝ કરવા માટે થઈ અને અમારી એક બીજી ટીમ ત્યાં મોકલવામાં આવેલી છે. આ રીતે તેઓની પાસેથી અન્ય વિગતો મેળવી અને તેઓની જો અપ્રમાણસર મિલકત જે મળી આવશે તો તે અંગેની પણ તપાસ કાર્યવાહી હાલ ચાલુમાં છે. જ્યારે આ ગુનો બન્યો ત્યાર પછી તેઓ પોતાના સગાવાલાને ત્યાં અને ધાર્મિક સ્થળે ચાલ્યા ગયેલા તેવું તેઓના જણાવેલ છે. પરંતુ આ અંગેની ખરાઈ એ હવે પછી કરવામાં આવશે અને જો તેઓને કોઈ આશ્રય આપેલ હશે તો તેઓની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. અધિક સચિવ પોતે રિટાયર્ડ થઈ ગયેલા હતા અને તેઓ 11 માસના કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવે છે તે રીતે તેઓ ફરજ બજાવતા હતા. એટલે નિમણૂક તો કરાર આધારિત હતી. તેઓની અપ્રમાણસર મિલકત અંગે તેઓ પાસેથી જે કંઈ અમે આધાર પુરાવા લેતા હોઈએ છીએ કે ઇન્કમટેક્સ રિટર્ન, પેન કાર્ડ, આધાર કાર્ડ અને તે આધારે તમામ રીતે તેઓની તપાસ કરવામાં આવશે. આ રીતે કોઈને આ રીતે પૈસા લીધા હોય તો એ માટે થઈને અમે તમામ વખતે જાહેરાત કરીએ છીએ કે કોઈને પણ આનો ભોગ બનેલા હોય તો જણાવે, પરંતુ હાલ સુધી આવી કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી.